તો હવે જો શું સમજવાનું, કેવા દ્રાવણ, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે આ લાગુ નથી પડતું. આ ટોપિક એસિટિક એસિડ જેવા દ્રાવણોને લાગુ પડે નહીં. પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લાઈક KCl છે કે વગેરે, બરાબર. એની માટે મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાનો રિલેશન. મોલર વાહકતાને સિમ્બોલિકલી આપણે શું લખશું, લેમ્ડા m. અને જે સીમિત મોલર વાહકતા છે એને આપણે સિમ્બોલિકલી શું લખીશું, લેમ્ડા m0. ફરીથી મોલર વાહકતા અને કોની, સીમિત મોલર વાહકતા. મોલર વાહકતામાં સીમિત મોલર વાહકતામાં શું ફરક, યાદ રાખો, મોલર વાહકતા એટલે જે તે સાંદ્રતા એ મોલર વાહકતા એમ સમજવાનું. સીમિત મોલર વાહકતા ઓલમોસ્ટ 0 સાંદ્રતા, લગભગ શૂન્ય સાંદ્રતા એ, બરાબર. એનું અતિશય તમે મંદન કરી નાખો અને પછી જે એની મોલર વાહકતા છે એને આપણે સીમિત મોલર વાહકતા કહેવાની. ઓકે, સિમ્પલી. ઓકે, ચાલો. તો એ બંને વચ્ચેનો રિલેશન આ રીતે છે, લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા m0 માઇનસ a ઇન્ટુ c⁻², બરાબર. તો અહીંયા લેમ્ડા m એટલે મોલર વાહકતા, ચલો રાઈટ. ચલો લેમ્ડા m0 એટલે તો કે સીમિત મોલર વાહકતા, બરાબર. એ અહીંયા શું થશે, અચળાંક થશે, અને સી જે છે શું થશે, સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા. હવે જો આને આપણે સ્ટ્રેટ લાઈન ઇક્વેશન સાથે, જો હું આ ઇક્વેશન ને જરા આમ પણ લખી શકું, લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઇન્ટુ c⁻² પ્લસ લેમ્ડા m0. આ બે અલગ અલગ ઇક્વેશન નથી, સમજ્યા. ઉપરનું જ ઇક્વેશન મેં અહીંયા ફરી લખ્યું, પણ માઇનસ ac⁻² ના આગળ લખું છું, પ્લસ લેમ્ડા m0 નું ક્યાં લખું છું, પાછળ. આવું એટલા માટે તમને સમજવામાં ખ્યાલ આવે કે સ્ટ્રેટ લાઈન ઇક્વેશન છે ને મેથ્સમાં, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આની સાથે કમ્પેર કરો તો y ઇઝ ઇક્વલ ટુ y ની જગ્યાએ શું આવે છે, લેમ્ડા m આવે. તો ધેટ મીન્સ કે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરો તો y અક્ષ ઉપર શું આવવું જોઈએ, લેમ્ડા m, બરાબર. અને x ની જગ્યાએ શું આવે છે, c⁻². એટલે અહીંયા જે છે x અક્ષ ઉપર જે છે પ્રેઝન્ટેશનમાં શું આવવું જોઈએ, c⁻² અથવા c⁻² એટલે √c પણ કહેવાય હો પાછું. એટલે ક્યાંક કોઈક જગ્યાએ પ્રશ્નમાં કે અધર કોઈ રેફરન્સ મટીરિયલમાં c⁻² બદલે √c જુઓ તો પાછા આ કંઈક નવું આવ્યું, સર તો આવું કંઈ શીખવાડ્યું નતું, એવા ધંધા નહીં કરતા. હા, c⁻² એટલે ખાસ બાયોલોજી વાળાને કહું, બરાબર, √c. તો કોનો ગ્રાફ થશે આ, લેમ્ડા m વિરુદ્ધ √c અથવા c⁻² નો આ ગ્રાફ થાય. તો એમાં ઢાળનું મૂલ્ય કેટલું થાય, તો m ની જગ્યાએ જે છે શું છે, -1. તો આનો ઢાળ કેટલો થશે, -a જેટલો, બરાબર. હવે એ જે છે અચળાંક છે, અને એ દરેક અલગ અલગ દ્રાવણ માટે અલગ અલગ હોય. NaCl ના દ્રાવણ માટે અલગ હોય, KCl ના દ્રાવણ માટે અલગ હોય, NaOH ના દ્રાવણ માટે અલગ અલગ હોય, બરાબર, અલગ હોય. તો એનો જે ઢાળ થશે -a જેટલો. અને જે આંતરછેદ છે, સી જે છે આંતરછેદ કહેવાય, એ કેટલો, આંતરછેદની જગ્યાએ શું આવશે, લેમ્ડા m0. તો આ જે ગ્રાફ હશે એનો આંતરછેદ કેટલો હશે, લેમ્ડા m0. ઓકે. તો ફરીથી સમજી લો કે આ શું હતું, કેવા દ્રાવણ માટેની વાત હતી, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, બરાબર, જે ઇઝીલી આયોનાઇઝ થાય છે અને પૂરેપૂરો આયોનાઇઝ થાય છે. એની મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતા, લેમ્ડા m અને લેમ્ડા m0. જે તે સાંદ્રતા એ મોલર વાહકતા અને શૂન્ય સાંદ્રતા એ મોલર વાહકતા, બરાબર. એ બંને વચ્ચેનો રિલેશન કયા ઇક્વેશન થી, ઇક્વેશન કઈ રીતે આવી, ડેરિવેશનમાં આપણે નથી જવાનું, સીધું જ ઇક્વેશન, લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા m0 માઇનસ ac⁻². લેમ્ડા m શું કહેવાશે અહીંયા, મોલર વાહકતા. લેમ્ડા m0 શું કહેવાશે, સીમિત મોલર વાહકતા. એ અહીંયા શું થશે, અચળાંક, જે દરેક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે અલગ અલગ હશે, અને c એટલે દ્રાવણની સાંદ્રતા. જો સ્ટ્રેટ લાઈન ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે આને કમ્પેર કરો તો y ની જગ્યાએ લેમ્ડા m અને x ની જગ્યાએ c⁻². એટલે ગ્રાફિકલ પ્રેઝન્ટેશનમાં કોની વિરુદ્ધમાં ગ્રાફ થશે, લેમ્ડા m ની વિરુદ્ધ c⁻² અથવા √c નો આ ગ્રાફ થશે. અને એનો ઢાળ જે છે, એનો સ્લોપ છે કેટલો થશે, -a જેટલો. અને c ની જગ્યાએ લેમ્ડા m0 છે, સીમિત મોલર વાહકતા, એટલે એનો જે આંતરછેદ થશે ગ્રાફનો એ કેટલો થશે, લેમ્ડા m0 જેટલો, બરાબર. તો આમાંથી તમને ગુજસેટમાં કે એમાં જે છે MCQ આવી શકે બોર્ડમાંથી, બરાબર. એટલે ખાસ આ રીતે યાદ રાખજો, લખી લો. ચાલો.